હંસાબેન કે તમે બી હંસાબેન તમાર તો કાથી ગયું હે આનંદ જવાનું છે પણ કાકા તમારું પ્રિન્ટર કઈ આગળ છે કમ ઘેર પડ્યું છે દુકાન તમે ચાલુ છે અને ઘેર કમ પડ્યું છે એનું કારણ બગડી ગયું કેટલા ટાઈમથી બગડી ગયું હે 2 મહિનાથી બગડી ગયું તો તમે એમને જ અનાજ આપો છો કઈ રીતના હાલત પણ તમે એના પરથી તો ગ્રાહકને ખબર કઈ રીતના પડે કે દુકાનદાર પ્રિન્ટર નહીં રાખતા કરજણમાં કોઈ દુકાનદાર પ્રિન્ટર નહીં રાખતા એવું કહો છો તમે બોલો બોલો હું કહો તમે કરજણમાં કોઈની પાસે નહીં કેમ કોઈ પાસે નહીં એટલે મને હું ખબર હવે તો તમારી ફરજમાં પ્રિન્ટર આવે છે કે નહીં આવતું આવે ફિલ્ડમાં આવે ને તો પછી ગ્રાહકને ખબર કઈ રીતના પડશે કે ભાઈ તમે અનાજ ઓછું આલો છો એવી રીતના એવું તો શું કરવાનું કેમ પણ એવું તમે દુકાન ચાલવો છો તો તમે કઈ રીતના ખબર પડે ગ્રાહકને કે તમે અનાજ એનું આટલું છે એવું અને તમે પાવતી પણ આપતા નહીં એમને બોલો આ દુકાનની અંદર પ્રિન્ટર રાખતા જ નહીં આ લોકો કરજણ જૂના બજારની અંદર તમારું નામ બોલો પહેલા કાકા ચલો હવે અબ્દુલભાઈ કેવા અબ્દુલભાઈ ગાંચી જૂના બજાર વિસ્તારની અંદર આ દુકાન આવેલી છે અહીંયા કોઈ પ્રકારનું પ્રિન્ટર છે નહીં આપ જોઈ શકો છો આ લેવા આવે છે બધા અહીંયા ગ્રાહક ખાલી ફિંગર્સ લઈ અને અનાજ આપી દે છે બધે ઓલા કમ્પ્લેક્સ છે પછી બધા બહુ છે બધે એવું ચાલે આમનું તમે કેટલું બોલ્યા કહો મને કાલ નહીં તમે બોલ્યા કેટલું એ કોણ પેલા એકવાર મને તમે 10 કિલો બોલ્યા તારે જ આ 10 કિલો તોલ્યા ને એમને 10 કિલો કેટલા છે હા બોલો ને તમે કોને તમે બોલ્યા હશે એ તોલ્યું હશે ચોખા કોણ હંસાબેન કયા હંસાબેન બેવનું નામ હંસાબેન છે ના તમે બોલો ને એકવાર ચેક કરો એમનું કેટલું બતાવે છે ભૂલ કઈ રીતના થાય પણ ભૂલ કઈ રીતના થાય આ ફરી વાર તોલીને આપવા છે પાછા આપણે કીધું ત્યાર પછી 2 કિલો ચોખા એમને વધારે આપ્યા તો એ તમે માણસ નહીં રાખતા એક માણસ અહીંયા એક ઉપસ્થિત નહીં જાતે ગ્રાહક અહીંયા અનાજ તોલીને આપે છે જાતે અનાજ તોલીને લેવાનું અને આપણે જ્યારે કીધું કે ભાઈ તમે અનાજ કેમ ઓછું આલ્યું છે તો એવું કહે છે કે ભૂલ થઈ ગઈ છે બેને ભલે તોલ્યું પણ તમે કીધું ત્યારે તોલ્યું ને એમને
માસીના ચોખા રેશન કાર્ડની અંદર 12 કિલો બતાવે છે અને એમને આપ્યા છે હાલ 10 જ કિલો. આપણે એમનું વજન કરીને જોઈ લઈએ એકવાર. માસી આ ચોખાનું બાજકું છે ને તમે એની પર મૂકો ને. ચોખાનું બાજકું અહીંયા મૂકેલું છે તમે જુઓ. 10 કિલો તારીખ અને આ વજન છે. ઘઉં છે ઘઉં છે ને એ તમે તો લ્યા ને. તમે અહીંયા દુકાને કેટલા ટાઈમથી લેવા આવો છો? 8 મહિનાથી. તમને કોઈ આગળ પાવતી એવું કંઈક આલે છે? પાવતી કોઈ કેટલા ટાઈમથી નહીં હાલતા? તમે 8 મહિનાથી લેવા આવો છો તો 8 મહિનામાં એક વાર પાવતી આલી છે? આ કોનું છે? હંસાબેન. પાવતી નહીં હાલતા તો તમને ખબર કઈ રીતના પડે છે કે તમારું અનાજ આટલું આવે છે અને બીજું તમને પાવતી નહીં હાલતા? ના. હાલે.